નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, કચ્છના નાના રણમાં વછરાજ બેટ આવેલો છે। ગાયોની રક્ષા માટે વીરગતિ પામનાર વછરાજ સોલંકી વીરની અહીંયા સરસ પુણ્યભૂમિ છે। વીરગતિ પામેલા વછરાજ દાદાની જે કહાની છે, દંતકથા છે, એને આપણે બ્લોગ અગાઉ શેર કરી ચૂક્યા છીએ। અને આજે અહીંની એક અલૌકિક ગૌશાળા છે કે જ્યાં એક જ ગાય, વેગળ ગાય, જેને બચાવવા માટે વછરાજ દાદા વીર ગતિ પામ્યા હતા, એ ગાયનો 7,500થી 8,000નો ગૌવંશ છે અને એની વાત હવે આપણે જાણીશું। વછરાજ બેટ ઉપર વાછડા દાદાનું મંદિર છે, જે વેગળ ગાયને વારવા માટે આવેલા। લગ્નની મંગળ ફેરા ફરતી વખતે 3 ફેરા ફરી અને ચોથો ફેરો અધૂરો મૂકી અને દાદા વેગળ ગાયને વારવા માટે આવી ગયા ને ત્યાં પોતાનું મસ્તક કપાયા પછી ધડ અહીં સુધી આવ્યું છે એવું આ વછરાજ બેટ અને દાદા હાજરા હજુર અહીં અમર તત્વ રૂપે બિરાજમાન છે। વેગળ ગાયનું સમાધિરૂપી મંદિર સામેની સાઈડે આવેલું છે, બાજુમાં ગૌશાળા છે। હાલે ગૌશાળામાં 7,500 ગાયો છે। મિત્રો, આ વેગળ ગાય જે છે એનું મંદિર છે અને વેગળ ગાયનો ગૌવંશ અત્યારે 7,500 કરતાં વધારે અહીંયા ગૌશાળામાં છે। મોટી વિશાળ ગૌશાળા છે અને વેગળ ગાયની કહાની એવી છે કે જ્યારે વછરાજ સોલંકીના લગ્ન હતા અને 3 ફેરા ફરાયા હતા અને ત્યારે ઢોલીનો ઢોલ, લગ્નનો ઢોલ વાગતો હતો અને એ દરમિયાન ઢોલની થાપટ બદલાઈ ગઈ અને બોંગીયો ઢોલ વાગવા મળ્યો, કારણ કે બહાર એવી રાડ પડી હતી, એવી બૂમ ઉઠવી પામી હતી કે સુમરો લૂંટારું જે છે એ ગામનું ગૌધણ વારી જઈ રહ્યો છે। અને આ સાંભળતા જ વછરાજ સોલંકીએ પોતાની વરમાળા કાઢી અને એમના પત્નીને સોંપતા કહ્યું કે હું પહેલાં ગૌ વહારે જઈશ, ગાય માતાઓને સહી સલામત પાછી લાવીશ અને પછી બાકીના ફેરો આપણે ફરીશું। અને એ રીતે જ રણમાં વછરાજ દાદા ગાયોની વહારે ગયા હતા અને લૂંટારુઓ સાથે ધીંગાણું કર્યું હતું। ગાય બધી પાછી વારીને લાવ્યા હતા, પરંતુ તે દરમિયાન ગામમાં જે આઈ ચારણ દેવલમાએ કહ્યું કે મારી વેગળ ગાય નથી, એટલે એમણે વછરાજને વાછડા કીધું, વાછડા મારી વેગળ ક્યાં? અને ત્યારથી વછરાજનું નામ વાછડો પણ કહેવાય છે। અને વછરાજ સોલંકી ફરી પાછા રણમાં જાય છે, ત્યાં વેગળ ગાય જુએ છે, એના પગમાં ખરીમાં ઘાયલ હોય છે, વાગેલું હોય છે તલવાર ઘા, અને એ દરમિયાન એને બચાવવા જતાં જ કોઈ ઘા કરી અને વછરાજ દાદાનું શિર ધડથી અલગ કરી નાખ્યું હતું અને એવી કહાની છે। અને ત્યાર પછી પણ જે લૂંટારુઓ બીજા આવ્યા હતા એમની સાથે ધીંગાણું એમણે કર્યું હતું અને ત્યારે એમની સાથે ઢોલી, હીરાભાઈ ઢોલીએ છે સુરાતનનો ઢોલ વગાડ્યો હતો અને જ્યારે મસ્તક કપાઈને પડ્યું અને ધડ લડતું હતું ત્યારે મસ્તકે એમની સાથે આવેલા કૂતરા મોતીને કીધું, મોતી તારી આંખેથી જોઈને હું હવે એમની સાથે લડીશ, એટલે રણમાં તું દોડ અને એમને શોધ। અને એ રીતે મોતી કૂતરાએ લૂંટારુઓ જ્યાં હતા ત્યાંની ભાળ મેળવી અને એ જ તરફ દાદાનો જે ઘોડો હતો રતન, એ લૂંટાරු સુધી તેમને લઈ જતો હતો। ઢોલી હીરાભાઈ સુરતનનો ઢોલ વગાડતા હતા અને એ રીતે દાદાએ લૂંટારુઓનો નાશ કર્યો હતો। અને એ બાબતની વધુ જાણકારી હવે પ્રમુખશ્રી પાસેથી જાણીએ। મારું નામ ચૌહાણ લક્ષ્મણભાઈ દેવુભાઈ, મારું કોણ ગામ, ધાંગધ્રા તાલુકો। અચ્છા। 2092થી આ જગ્યામાં સેવા આપવા દાદાની દયાથી હોવાય છે, સેવા કરી છે। હવે વાત એવી છે કે આ જે વછરાજ દાદાનું બેટ, વછરાજ બેટ તરીકે ઓળખાય છે, વેગળ ગાયની સમાધિ હયાત છે અને જે વેગળ ગાય બચી હતી એનો વંશવેલો આજે હયાત છે। 7,000 અત્યારે ટોટલ 7,000 છે, આખલા છે 2800 જેવા, બીજી ગાયો છે, નાના વાસડા, આ બધું થઈને 7,000 અત્યારે પહોંચ્યું અને અમે સેવા કરી છે। મારે દાદાની પ્રેરણા થઈ અને રણમાં કોઈ ભૂલા પડ્યા આ તે બધી સેવાનો લાભ મને ખૂબ મળ્યો છે, આ દાદાની કૃપા। મિત્રો, કચ્છના રણમાં મીઠાનું રણ છે, આખું ખારું રણ છે આખું ચારે બાજુ, અને એની વચ્ચે અહીંયા આ વછરાજ બેટ છે, ત્યાં મીઠા પાણીનો સ્ત્રોત છે, ભૂગર્ભમાંથી સ્વયં મીઠું પાણી નીકળે છે અને અહીંયા એક જ ગાય, વેગળ ગાયનો વંશ લગભગ 7,500 કરતાં વધારેની સંખ્યામાં છે। અને આ બધા સેવા કરતા યુવાનો છે
અને આ યુવાનો પાસેથી આપણે આ ગૌશાળા વિશે જાણીશું. ગાયોની એક અદ્ભુત કુદરતી લીલા છે, એક કુદરતી ચમત્કાર કહી શકાય એવી વાત જે છે દૂધ અને ગાય, તો એ આપણે એમની પાસેથી યુવાનો પાસેથી જાણીશું. આ એક ગાયનો જોયેલો છે, કોઈ બહારની ગા ને બહારની ગા અંદર નહીં લાવવાની, અંદરની ગા બહાર લાવવાની. પ્લસ બીજું દાદાનો મેન પડતો એ કે આને આ દૂધને તેમ ગમે એટલી દહીં બનાવીને વલોવો તો એમાં માખણ જ નહીં ઉતરે. છાશ બને, બાકી ઘી ના બને. ઘી નો બને, છાશ બને. દીવા માટે ઘી બારે લઈ આવવાનું. દીવા માટે ઘી બારેથી અહીંયાથી કાંઈ નહીં. દીવા માટે બી આપણે બારેથી લેવાનું. અહીંયા ઘી નહીં બને. જગ્યામાં ઘી નહીં. માખણ જ નહીં ઉતરે ગમે એટલું વલોવો. અને કઈ ગાય મત આપણે વેગડ ગાય. વેગડ ગાયનો વંશ હા, છે. વારે દાદા ચડ્યા હતા. હા, વેગડ અને જેના વારે ચડ્યા ગાય દાદા બધી વારી આવ્યા હતા. એક જ વેગળ રહી ગઈ હતી દેવલબેન ચારણની હા. દીકરી હતી. એ ગાયને પાછળ લેવા ગયા ને પછી દાદા અહીંયા વીરગતિ પર વીરગતિ પામે. એ ગાય પછી એ ગાયને દૂધી દીવા પડતા. જે સહી અહીંયા છે એ જ તે. અહીંથી બહાર ન જાય ને બહારથી અંદર ના. એ ગાયના દૂધે દીવા પડે. એ ગાયની હા, એમાં વેગડ ગાયની સમાધિ. નાની ગાયો બધી અહીંયા આવશે. પાછી બધા અહીંયા. નાની નાની એ 2500 વચ્ચે આખલા છે. 2325 આખલા છે. અને નાના બચ્ચા પેલા પાછળ એ છે અત્યારે 600 થી 700. ડેરી વધતે જાય ને ઘટતે જાય તો એ તો એવું. ડેરી વીએ, બે ત્રણ ગાય વીએ. 600-700. મિત્રો, કચ્છના નાના રણમાં વાછડા દાદાની જગ્યા છે અને મોટી ભવ્ય વિરાટ ગૌશાળા છે. ત્યાં અત્યારે 600 થી 700 વાછડા છે. અહીંની ગાયનું દૂધ વેચી શકાતું નથી. દૂધ જમાવો, દહીં થાય તો એને વલવામાં આવે તો માખણ થતું નથી. હા, હા, એ એક જ. 800 થી 900 કુતરા. 900 કૂતરા છે. દૂધ ભાવ. બધાને આપણે જે ખાઈએ રોટલી શાક, એને રોટલી દૂધ જ આપવાનું. હા મિત્રો, આ બેટ ઉપર કૂતરાની સંખ્યા પણ એટલી બધી છે. અને બીજું, અત્યારે આ બેટ ઉપર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે, એટલે અહીંયા મોટી ભોજનાલય પણ છે. ઘણા સમયથી ભોજનાલય ચાલે જ છે શરૂઆતથી જ. અને આ ઉપરાંત અતિથિ ભુવન પણ છે. એ વિશે વધુ જાણકારી મેળવી. હાલમાં બની રહ્યું છે જંગલમાં મંગલ એવું ભવ્ય સુંદર મંદિર, ગૌશાળા, ભોજનશાળા, અન્નક્ષેત્ર, અતિથિ ગૃહ વગેરે સર્વ સુવિધા સાથે સંપન્ન મંદિર છે. મિત્રો, આ વીર વછરાજ દાદાની ભોજનાલય છે. અત્યારે આપણે બપોર પછીના સમય લગભગ 3:30-4 વાગ્યાના અરસામાં આવ્યા છીએ. એટલે ભોજનાલય તો હજુ સવાર સાંજ ચાલુ થાય, પરંતુ ભોજનાલય કેવું હશે એની ઝલક આપણને અહીંયા જોવા મળે છે. મોટી સંખ્યામાં બહેનો અત્યારે અનાજ સાફ સફાઈ કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો, 12 માસ અહીંયા આ ભોજનશાળા ચાલુ હોય છે. જો કે ચોમાસા દરમિયાન તો રણમાં પાણી ભરાઈ જાય એટલે દરિયા જેવું વાતાવરણ હોય એ દરમિયાન તો બધે અવરજવર બંધ હોય, પરંતુ બીજા બધા સમય દરમિયાન અહીંયા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. એક તો અફાટ કચ્છનું રણ છે, મીઠાનું રણ છે આખું. અને સતત દિવસે ને દિવસે હવે વછરાજ દાદાના તીર્થે શ્રદ્ધાળુઓની સંખ્યા ઉમટી પડે છે. અને તમામ માટે અહીંયા ભોજનની વ્યવસ્થા થાય છે. અને તમે જોઈ રહ્યા છો આ ભોજનાલયનું જ દૃશ્ય છે. મોટી સંખ્યામાં બહેનો અનાજને એવું બધું સાફસૂફ કરી રહ્યા છે. આ વિશાળ શેડ આપ જોઈ રહ્યા છો. પાછળ અતિથિ ગૃહ છે, રહેવા માટેના ઉતારા માટેની વ્યવસ્થા છે. અને અહીંયા વછરાજ દાદાનું સરસ નવું મંદિર નિર્માણાધીન છે. પાછળ જે માંડવો બાંધેલો છે, મંડપ બાંધેલો છે, એ શિવાલય છે. આ જુઓ, યાત્રિક ભવન છે વછરાજ બેટમાં. અને કચ્છના નાના રણમાં વછરાજ બેટ આવેલો છે. ચારે તરફ ખારું રેતીનું રણ છે, મીઠાનું રણ છે. અને એની વચ્ચે આ ગૌ રક્ષા માટે વીરગતિ પામેલ વછડા દાદાનું, વછરાજ સોલંકીનું આ તીર્થ છે. અને આ તીર્થમાં એક અલૌકિક ગૌશાળા, ભવ્ય ગૌશાળા છે. એક જ ગાયના 8000 વંશ છે. એનો વ્લોગ આપણે શેર કરીએ છીએ. આ સાથે આપણે વછરાજ દાદાનો એક નાનકડો વ્લોગ શેર કર્યો છે, એ પણ જરૂર જોજો. અને મિત્રો, આવા વિડીયો જોવા માટે જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય વાછડા દાદા, જય વછરાજ દાદા.